સબસ્ક્રાઇબ કરો ये है न्यूज़ इंडिया चैनल ने પછી YouTube એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો ये है न्यूज़ इंडिया चैनल। બનાસકાંઠા જિલ્લામાં ચેન સ્નેચિંગ અને વાહન ચોરીની ઘટનાઓ આચરતી ચીખલીગર ગેંગ સામે પોલીસને મોટી સફળતા મળી છે। એલસીબીની ટીમે ગેંગના એક મુખ્ય આરોપીને ઝડપી પાડ્યો છે અને તેની પાસેથી 1.36 લાખની સોનાની ચેન જપ્ત કરવામાં આવી છે। એલસીબીની ટીમે હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે રાજાસિંહ નરસિંહ બાધા નામના આરોપીને ઝડપી પાડ્યો છે। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી પર 24થી વધુ ચેન સ્નેચિંગના ગુનાઓ નોંધાયેલા છે। આરોપી ભાઈ અને અન્ય સાથીઓ હાલ ફરાર છે। તેમને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા અલગ અલગ ટીમો કામે લાગી છે। આ બંને ભાઈઓ છેલ્લા 10 વર્ષથી વાહન ચોરી અને ચેન સ્નેચિંગના ગુનાઓને અંજામ આપતા હતા। આ ગેંગ મહેસાણા, રાધનપુર, જૂનાગઢ, ભુજ, મોરબી અને ડીસા સહિત અનેક શહેરોમાં સક્રિય હતી। હાલમાં ઝડપાયેલા આરોપીની પૂછપરછ ચાલી રહી છે અને વધુ ગુનાઓ ઉકેલાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। નમસ્કાર, બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેર ખાતે આજથી 1.5 વર્ષ પહેલા એક ચેન સ્નેચિંગનો જે બનાવ બન્યો હતો એ બાબતે માન્ય રેન્જ બનાસકાંઠા રેન્જ વડાશ્રી તથા માન્ય જિલ્લા પોલીસ વડા દ્વારા તમામ ટીમોને અલગ અલગ સૂચનાઓ આપવામાં આવી હતી કે આવા ચેન સ્નેચિંગ અને લૂંટના જે આરોપીઓ હોય એને પકડવા માટે એલસીબીપીઆઈ ડીએમ રાઠોડ સાહેબ અને તેમની ટીમને એસપી સાહેબ દ્વારા ખાસ કરીને આવા ચેન સ્નેચિંગના ગુના હોય અને રીઢા ગુનેગારોને પકડવા માટેની આખી ટીમોનું ગઠન કરવામાં આવ્યું હતું। આ અન્વયે આપણે જણાવ્યું કે પાલનપુર શહેરમાં જે ખાસ કરીને ઇન્દ્રપ્રસ્થ સિલ્વર પાર્ક ફ્લેટ છે ત્યાં રહેતા જીવીબેન હેમરાજભાઈ ચૌધરી નામના જે ફ્લેટ આગળથી 2 અજાણ્યા ઇસમો મોટરસાયકલ દ્વારા જે ચેન સ્નેચિંગ એમની કરી હતી એ બાબતે પાલનપુર માં પૂર્વ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાયેલી હતી। આ અન્વયે જ્યારે એલસીબીપીઆઈ ડીએમ રાઠોડ અને એમની ટીમ દ્વારા જ્યારે આની આખી તપાસ જોવામાં આવી અને એના ટેકનિકલ પુરાવા અને હ્યુમન રિસોર્સિસના આધારે અને બાતમી હકીકતના આધારે એલસીબીપીઆઈ આરબી જાડેજા તથા દિલીપસિંહ અને કનકસિંહ જે એલસીબીના કર્મચારી છે એમને જે બાતમી હકીકત મળી હતી એ અન્વયે અલગ અલગ સર્વેલન્સ ટીમ દ્વારા જે ખાસ કરીને 24 જેટલા ગુનાઓમાં જેમાં લૂંટ, ચેન સ્નેચિંગ અન્ય અલગ અલગ ગુજરાતભરમાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં આ ગુનાઓ દાખલ થયેલા છે અને તથા પાસાનો પણ આરોપી રહેલો છે। એ આરોપીને જે રાજાસિંહ નરસિંહભાઈ બાધા સરદાર રહે ઇન્દિરાનગર ચાણસ્મા જિલ્લા પાટણનો રહેવાસી છે જેના પર 24 જેટલા ગંભીર ગુનાઓના પર દાખલ થયેલા છે। એ આરોપીને એલસીબી બનાસકાંઠા ટીમ દ્વારા પકડી પાડવામાં આવેલ છે અને આ ગુના અન્વયે જે ચેન સ્નેચિંગ કરી હતી એ સોનાની ચેન 1,36,500 જેની બનાસકાંઠા એલસીબી ટીમ દ્વારા રિકવરી કરવામાં આવેલી છે। હું આપને જણાવું કે આખા ગુનામાં જે એમો રહેલી છે કે આવા ઈસમો જે બિનવારસી મોટરસાયકલ છે એની ચોરી કરીને કે એને લઈને પછી આ ચેન સ્નેચિંગના બનાવોને અંજામ આપતા હતા અને જે અન્વયે જે અલગ અલગ જગ્યાઓ ઉપર જે ચેન સ્નેચિંગ બનાવ બને છે એ પ્રમાણે આપણે જ્યારે જોઈએ છીએ કે ત્યારે આવા બિનવારસી જ્યારે બાઇકો મળે છે ત્યાંથી આના ક્લુ મળતા નથી હોતા પણ આમાં એલસીબી ટીમ દ્વારા ખૂબ પાયાગત રીતે જે હ્યુમન રિસોર્સિસના આધારે અને જે બાતમીદારોના આધારે આખું નેટવર્ક ઊભું કરીને આવા રીઢા ગુનેગારો જે આવા બનાવો સાથે કે આવા ગુનાઓ સાથે સંકળાયેલા છે એમને પકડી પાડવામાં આવેલા હતા। ટોટલ અત્યાર સુધીમાં આરોપી પર 24 જેટલા ગુનાઓ દાખલ કરાયા છે અને ઇવન બીજો જે વોન્ટેડ આરોપી છે રામ જાનેસિંહ નરસિંહભાઈ બાધા સરદાર એ પણ અત્યારે હાલમાં વોન્ટેડ છે જેના પર 6 જેટલા ગુના દાખલ થયેલા છે જેને પણ હાલમાં પકડવા માટે ચક્રો ગતિમાન કરેલા છે। સમગ્ર ટીમમાં એલસીબીની જે ટીમ છે એમાં દ્વારા એલસીબી પીઆઈ ડીએમ રાઠોડ, આરબી જાડેજા એલસીબી પીએસઆઈ તથા પ્રકાશકુમાર, મહેશકુમાર, આશિષકુમાર, બળવંતસિંહ, દિલીપસિંહ, અંકિતકુમાર, કનકસિંહ, મુકેશકુમાર અને અલ્પેશકુમાર ની ટીમ આખું આનું જે ગુનો છે એનું ડિટેક્ટ કરેલું છે અને આખા જે બનાવ બાબતમાં જે મુદ્દામાલ હતો એને આખું રિકવર કરવામાં આવ્યું છે। જે બદલ અત્યારે હાલમાં જો આવા કોઈ પણ કિસ્સાઓ કે તમને કોઈ ધ્યાનમાં આવે તો તમામ પાલનપુરની જનતા અને બનાસકાંઠાની જનતાને પોલીસ વતી ખાસ અપીલ છે
કે આવા કોઈ વિષયમાં કે આવા કોઈ આપણા સોસાયટી વિસ્તારમાં ક્યાંક ફરતા હોય અને આપને એવું કંઈક એવી શંકાસ્પદ ભૂમિકા લાગે તો ત્વરિત આપ જિલ્લા કંટ્રોલ રૂમ ખાતે પણ આપ જાણ કરી શકો છો કે જેથી પોલીસ એમના પર વોચ રાખી શકે અને આવા કોઈ પણ વિષયમાં અત્યારે હાલ તહેવારો આવી રહ્યા છે ત્યારે પણ આપ ખાસ કે આવી કોઈ મતદાર કે એવું કંઈ જર ઝવેરાત આપની સાથે લઈ જઈ રહ્યા હોય ત્યારે એને પ્રોપર સિક્યુરિટીમાં અને શક્ય થઈ શકે તો આપણા જે લોકર છે એમાં આવી મતદારો રાખવા માટે વિનંતી છે. આભાર. વાવથરા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ધીમે ધીમે ગરમાઈ રહ્યો છે. દિયોદર તાલુકા પંચાયતની 22 બેઠકો અને જિલ્લા પંચાયતની 5 બેઠકો માટે ચૂંટણીનો જંગ જામતા રાજકીય પક્ષોએ પ્રચાર અભિયાન શરૂ કરી દીધું છે. રાટીલા જિલ્લા પંચાયત બેઠક પરથી કોંગ્રેસ પક્ષના ઉમેદવાર સિદ્ધરાજસિંહ ચૌહાણ દ્વારા પોતાના ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરવામાં આવ્યો છે. આજે પોતાના ગામમાં જ યોજાયેલી જાહેર ચૂંટણી સભામાં તેમણે ભાજપ સરકાર પર તીખા પ્રહાર કર્યા હતા. સભાને સંબોધન કરતા તેમણે જણાવ્યું હતું કે રાજ્યમાં બેકારી અને મોંઘવારી દિવસે ને દિવસે વધી રહી છે. યુવાનોને રોજગાર મળતો નથી અને સામાન્ય જનતાને સરકારની નીતિઓ પરેશાન થઈ ગયા છે. આ પરિસ્થિતિને કારણે લોકોમાં કોંગ્રેસ તરફ ઝુકાવ વધી રહ્યો છે. આવનારી ચૂંટણીમાં વાવથરા જિલ્લામાં જિલ્લા તેમજ તાલુકા પંચાયત પર કોંગ્રેસનો કબજો થશે તેવી આશા વ્યક્ત કરી હતી. આ ચૂંટણી પ્રચાર સભામાં દિયોદરના પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા, બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ વાઘેલા તેમજ વાવથરા જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ બી.કે. જોશી સહિત અનેક કોંગ્રેસ આગેવાનો હાજર રહ્યા હતા. સભા દરમિયાન બી.કે. જોશીએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે રાજકારણમાં પ્રથમવાર લોકશાહીનું ચીરહરણ થયું છે. ચૂંટણી અધિકારીઓએ કાયદાના વિરોધમાં જઈ મીઠા તાલુકા પંચાયતના કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ કર્યું છે. સાથે જ બોરોલ જિલ્લા પંચાયત બેઠક પર કોંગ્રેસનું પ્રથમ ફોર્મ ભરાયું હોવા છતાં તે પણ રદ કરવામાં આવ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું. આ મામલે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવાની પણ જાહેરાત કરી હતી. તો બીજી તરફ ભરતસિંહ વાઘેલાએ ભાજપ પર આક્ષેપ કરતા જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટી લોકશાહીની હત્યાનું કામ કરી રહી છે. કોંગ્રેસ મુક્ત ભારતની વાત કરતી ભાજપ આજે કોંગ્રેસના કાર્યકરોને ધમકી અને લાલચ આપી પોતાની પાર્ટીમાં જોડાવી રહી છે, જેના કારણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ પોતે જ કોંગ્રેસ યુક્ત બની ગઈ છે. આ રીતે વાવથરા જિલ્લામાં ચૂંટણીનો માહોલ હવે ગરમાઈ રહ્યો છે અને આવનારા દિવસોમાં રાજકીય ટકરાવ વધુ તેજ બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જિલ્લા પંચાયતના રાટીલા જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી છે. 14 જેટલા ગામો છે, 5 તાલુકા પંચાયતો આવે છે, 28,000 જેટલા મતદારો છે. દરેક સમાજના મતદારો મારી જિલ્લા પંચાયતની સીટની અંદર આવે છે. જ્યાં જ્યાં પણ કેમ્પેનિંગ માટે 14 ગામોની અંદર જઈ રહ્યા છીએ ત્યાં પ્રજાની સામે એ જ વાત કરી રહ્યા છીએ કે આ ભાજપ સરકાર એ વર્ષોથી કેન્દ્રથી લઈ અને સ્ટેટની અંદર છે, છતાં પણ કોઈ મૂળભૂત પ્રશ્નો જે છે એનું સોલ્યુશન નથી આવતું. ત્યારે સ્થાનિક સ્વરાજની અંદર તમે કોંગ્રેસના ઉમેદવારોને જીતાડીને મૂકો. જો કોંગ્રેસની જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતો બનશે તો એક મજબૂત અવાજ એ પ્રજાનો એ ઉપર સુધી જશે અને તમારા કાર્યો થશે. લોકશાહીની અંદર સિંહ એ પ્રજા હોય છે. અમે તો એઝ અ ઉમેદવાર તરીકે, સર્વ સમાજના ઉમેદવાર તરીકે અમે નોમિનેશન ભરી અને સૌ સમાજના આશીર્વાદ લઈ અને કેમ્પેનિંગ કરી રહ્યા છીએ. અને જે ચૂંટણીઓ છે એની અંદર પ્રજાએ લોકશાહીની અંદર તે બનાસકાંઠાની અંદર ને વાવથરા જિલ્લાની એક ખાસિયત છે કે અહીંયા પ્રજા પાર્ટી કરતાં વ્યક્તિત્વ જોતી હોય છે કે વ્યક્તિત્વ કેવું છે, એમના આચાર વિચાર કેવા છે, એ બધા ઉપર વધારે પબ્લિક જોતી હોય છે કે આ લોકો કામ કરી શકે એવા છે કે કેમ. અને જેટલા ગામો ફર્યો છું ત્યાં દરેક સમાજનો ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. મને વિશ્વાસ છે કે 5 તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત એ કોંગ્રેસ પાર્ટી જીતશે. સમગ્ર ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા માટે સરકાર દ્વારા શરૂ કરાયેલા ક્લસ્ટર બેઝ તાલીમ અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના દિયોદરના રવેલ ગામે વિશેષ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતોએ ઉપસ્થિત રહીને રાસાયણિક ખેતી ત્યાગી ગાય આધારિત ખેતી અપનાવવા માટે જીવામૃત અને અન્ય પદ્ધતિઓનું ઊંડાણપૂર્વક માર્ગદર્શન મેળવ્યું હતું. આ અભિયાનના ભાગરૂપે દિયોદર કેડીબી એફવીઓમાં નોંધાયેલા ખેડૂતોનું સ્થળ પર જઈને ડેટા અને આધાર વેરિફિકેશન કરવાની સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે. વેરિફિકેશનનો મુખ્ય હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે સરકારી સહાય અને પ્રાકૃતિક ખેતીના લાભો સાચા અર્થમાં રસાયણ મુક્ત ખેતી કરતા ખેડૂતો સુધી પહોંચે છે કે નહીં. આજ રોજ રવેલ નવા તાલુકો દિયોદર શરદ માતાના મંદિરે અમારા કેડીબી એફબીના ગયેલા 430 ખેડૂતોનો બીજા વર્ષનું સર્ટિફિકેશનનો પ્રોગ્રામ રાખેલ હતો.
તેમાં ભોડવડા, રવેલ જૂના, રોમપુરા, ધોળીસોર, જીગડા, લાડા, કોડોદર ના ખેડૂતો આવી અને વેરાઈ માતાએ બીજા વર્ષનું સર્ટિફિકેશનનો આ પ્રોગ્રામ કરેલ. તેમાં આ કેડીબીના જે નોંધાયેલા ખેડૂતોથી છેલ્લા 3-4 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી છે. એમાં 850 ખેડૂતો નોંધાયેલા છે અમારા. અને એમાં આ ખેડૂતોને મારે એફપીઓ દ્વારા સુંદર આયોજન કરેલ અને લાઈવ અમારે રવેલ બેઠા ત્યાંનું સર્ટિફિકેશનનો પ્રોગ્રામ ચાલુ છે. બરાબર. અને પ્રાકૃતિક જે ખેતી વિશેની કસ્ટમ બેઝ તાલીમ હતી, તાલીમ પણ અમે આ વેરાઈ માતાના મંદિરે રાખેલ હતી. તેમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની સુંદર સમજ આપી અને પ્રાકૃતિક ખેતી કરવા માટે ખેડૂતોને આહવાન કરે. વાવથરાદ વિસ્તારમાં આજે 14 એપ્રિલના રોજ ડોક્ટર BR આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. થરાદ શહેરમાં ખાસ કરીને આ અવસરને લઈને ભવ્ય કાર્યક્રમો યોજાયા હતા, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. થરાદ શહેરના મુખ્ય 4 રસ્તા પર આવેલી બાબા સાહેબની પ્રતિમા સામે વિશાળ પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં દલિત સમાજના આગેવાનો, ઉત્સાહી યુવાનો તેમજ ભાજપના અગ્રણી નેતાઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી બાબા સાહેબને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. કાર્યક્રમ દરમિયાન પ્રતિમાને હાર તોરણ કરવામાં આવ્યા હતા અને ફૂલહાર ચડાવીને લોકો દ્વારા બાબા સાહેબના દેશપ્રેમ, સમાનતા અને સમાજ સુધારણા માટેના યોગદાનને યાદ કરવામાં આવ્યા હતા. હાજર લોકોએ જય ભીમના નારા લગાવી સમગ્ર વાતાવરણને આંબેડકરમય બનાવી દીધું હતું. આ પ્રસંગે થરાદ 4 રસ્તાનો વિસ્તાર દેશભક્તિની ભાવનાથી ઓતપ્રોત થઈ ગયો હતો અને તમામ વર્ગના લોકો એકતાના સંદેશ સાથે જોડાયા હતા. દલિત સમાજ અને રાજકીય આગેવાનો સાથે મળી બંધારણના ઘડવૈયા બાબા સાહેબને નમન કરી તેમના આદર્શોને અનુસરવાની પ્રતિજ્ઞા લીધી હતી. આ ઉજવણી દ્વારા સમાજમાં એકતા, સમાનતા અને બંધુત્વનો મજબૂત સંદેશ પ્રસર્યો હતો. વાવથરાદ જિલ્લાના થરાદ શહેરમાં શિવનગર વિસ્તારમાં આજે માનવ સેવાનો અનોખો સંદેશ આપતી પ્રવૃત્તિ જોવા મળી. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતિના અવસરે શિવનગર પારકર સમાજ દ્વારા ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિર શિવનગર પ્રાથમિક શાળાના પરિસરમાં મંગળવાર 14 એપ્રિલના રોજ યોજાઈ હતી. કાર્યક્રમમાં સ્થાનિક નાગરિકો, યુવાનો અને સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ડોક્ટર આંબેડકરના વિચારોને અનુસરતા સમાજ સેવાની ભાવનાથી પ્રેરાઈને અનેક લોકોએ ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું હતું. શિબિર દરમિયાન રક્તદાતાઓએ જરૂરી આરોગ્ય ચકાસણી અને માર્ગદર્શનની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી હતી. શિવનગર પારકર સમાજ દ્વારા આ પ્રસંગે રક્તદાતાઓને પ્રોત્સાહિત કરવા ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. રક્તદાન કરનાર દરેક વ્યક્તિને સન્માનપત્ર આપવામાં આવશે તેમજ ₹5 લાખનું જીવન વીમા કવચ પણ આપવામાં આવશે તેવી જાહેરાત પણ કરવામાં આવી હતી, જેનાથી લોકોમાં વધુ ઉત્સાહ જોવા મળ્યો હતો. આ પ્રસંગે સમાજના આગેવાનો દ્વારા જણાવાયું હતું કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સમાનતા અને માનવતાના વિચારોને આગળ વધારવા માટે આ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ અત્યંત જરૂરી છે. રક્તદાન જેવી સેવાથી અનેક જિંદગીઓ બચાવી શકાય છે, જે સાચા અર્થમાં આંબેડકર જયંતિને શ્રદ્ધાંજલિ આપવા સમાન છે. આ કાર્યક્રમ દ્વારા શ્રીનગર વિસ્તારમાં સેવા, સહકાર અને એકતાનો ઉત્તમ દાખલો જોવા મળ્યો હતો. 135મી જન્મ જયંતિ નિમિત્તે આજે શિવનગર પ્રાથમિક શાળામાં અમારે શિવનગર વસ્તી હર પારકર સમાજ દ્વારા આજે બ્લડ બેંકનું આયોજન રાખ્યું છે. જે જરૂરતમંદને બ્લડ કોઈને જોઈતો હોય તો મળી જાય એના માટે આજે અમારે પારકર સમાજનો ભાઈઓ બાબા સાહેબ આંબેડકરને નિમિત્તે બ્લડ આપવા આવ્યા છે. દરેકને કહીએ છીએ તમને વિનંતી કે બ્લડ અપાવો.